માતાજી હરે હર મહાદેવ. ગુડ મોર્નિંગ ને નવા વ્લોગમાં સ્વાગત છે. અત્યારમાં જો આપણે ઊભા થઈ જશે. આજ તો મોડું ઊભું થવાનું છે. 8 વાગી જશે તો કામે જવાનું ટાઈમ થઈ જશે. મમ્મીએ તો શાક મેકી દીધું છે, રોટલા કરી નાખ્યા છે. અહીં રોટલા મેકી દીધા એને તમારી વાળવાનું જો ને પેહું ને વાળ ફેરવીને મમ્મીએ તો પેહુંને ફેરવી નાખ્યા છે. કેમ કે બુપ્પા ઘેરે નહીં, બુપ્પા જાય ભાડે પહેલાં વી જશે. અને થઈને તો એમ એવું હોય ગાડી હોય તો ભાડે જવું પડે. આપણે આ મમ્મીને પાળવાનું બાકી છે. આપણે ગાડી સાફ કરીને જાય. મારે હાદીભાઈ શેરુભાઈને અત્યારમાં આટા મરા ના રમેટ કરી દડાય રે એટલી શેરુભાઈ રે બેનને એ આમ કામ કરે છે. દીક લસડી ગયો ને આમ વાદળા થઈ ગયા હમણાં તો. આપણે જવાનું છે કામે, જઈએ હવે કામે. ગાડીની સાહેબ બહુ લીલી એટલે પણ સાહેબ ટીંગાઈ હતી. ભાઈ કામે હાલો બેન આવે છે તો બપોરને જમવા આવ્યા ને અમારા હાર્દિકભાઈની કંઈક કામ કરે છે. જો શું કરો મમ્મી હવે થોડી જો અમારા હાર્દિકભાઈ વરવાંગણું ટીંગાઈ છે, ટીંગાઈ ગયું છે. અને પછી જવો તો હાર્દિકભાઈ જોવા વાંગણાને એવું ફિટ કરે છે. અહીંયા મેળો બનાવે. કેટલો સામાન છે આમાં રહેવાનું, કંઈક ભેહું બાંધવાનું કીધું ને આમાં કેટલો સામાન છે. હાર્દિકભાઈ ના કેમ સડી ગયા? કેમ મેળો બનાવો બા? મેળો બનાવે છે વાંડા વિધા એનો હાર્દિકભાઈ ને મમ્મી ને બે મેળો ને એવું બનાવે અમારે. હા અમારે નહીં ભાઈ, અમારે જમવાનું છે. બપોરને જમવા એવા જમી લઈએ. એ નાઈ ને એવું કામ કરીએ આપણે. કારખાના ટાઈમ થઈ જાય. આપણે તો બપોરને જમી લીધા છીએ, નાઈ ખાય છે. મમ્મીની આમ કામ કરે છે. મમ્મી એક જ કામ કરે છે. મમ્મીને તેડકો ન લાગે. મારા હાર્દિકભાઈ તો આ કામ કરતા હોય ને તે વી આવ્યા છે. શું કામ કરતા હાર્દિકભાઈ? મેળો બનાવતા હા. તો ભાઈ એવા કેમ? પૂરું થઈ ગયું. મારે બેન નાવા ગયેલા છે. બેન આવે એટલે આપણે કામે જવાનું છે. એ બુકભાઈ હમણાં પાડેલી વીઆઈ છે. કેમ કે સવારમાં વહેલા ગયેલા હતા. હમણાં વીઆઈ છે આખડી તો આપણે કામે જવાનો ટાઈમ થઈ જાય તો આ બેન આવી જાય કામે. આપણે જો કારખાને ઘરે આવી જાય છે ને ઉપાય ભાડે આવી જાય છે. ગાડી આમ મૂકી દીધી જો આદમી જો છે એ ગામમાં ડીજે વાગે હમણાં તો તે છે ને મમ્મી કંઈક કામ કરે છે. એવા શું કરે મમ્મી? શું બનાવો? બટાટાનું શાક બનાવે છે. એવો તારે આખી બટાટાનું શાક બનાવે છે. રોટલા ને એવું કરી નાખ્યું? રોટલા ને એવું બાકી છે. એ બેન માથે આમ પાણા ને એવું શાના પીડ્યા છે. એકલા અમારા હાર્દિકભાઈ શા પી ગયા છે. જો આમ અમારા શેરુભાઈ જો શેમ્પુ રમેત કરે તો અમારા હાર્દિકભાઈ તો ધોયડા. કેમ કે શેમ્પુ હોય ને એટલે રમેત કરવા તો હાર્દિકભાઈ વાહે ધોડે એમ. બુપાઈ કંઈક દુકાન જાય છે ને આપણે કંઈક કામ હશે એ કરશું. નહીં તો પછી જોવું કંઈક હવે કંઈ કામ નહીં ને બા કામ પૂરું થઈ ગયું ને એ કાંઈ બોલશે નહીં. શાક મેકી દીધું તો એ શાક મેકે છે. શું છે બટાટાનું ને એવું. હાલ આપણે મોડું થઈ ગયું કારખાને આવવામાં. કેમ કે બેન ને એવું છે કંઈક નાસ્તો હશે તો નાસ્તો કરશે ને. નાસ્તો તો કંઈ લાગતો નહીં એવું લાગે છે. હવે ઘડી ઘડીને પછી ટીવી જોવાનું ટાઈમ થાય ટીવી જોઈશું. પછી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલનો વર્ગમાં. જય ભારત, બાય બાય.